સુરત શહેરના નાના વરાછાની હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ટ્યુશન અને કમ્પ્યુટર ક્લાસીસ ચાલી રહ્યો છે અને તેની બાજુનું એક મકાન બે મહિલાઓએ ભાડેથી લઈ તેમાં ફટાકડાનો ગેરકાયદેસર સ્ટોક કરતી હતી. કદાચ આગ જેવી ઘટના બને તો ટ્યુશન ક્લાસ અને કમ્પ્યુટર ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતું. આ સમગ્ર બાબતની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્ટાફે સાથે સ્થળ પર પહોંચી જઈને મકાનમાં ચેકિંગ કર્યું હતું, જ્યાંથી ₹1.44 લાખની કિંમતના અલગ અલગ ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો. આ તમામ સ્ટોક પોલીસે કબજે કરી લીધો હતો. આ કેસમાં કાપોદ્રા પોલીસે જાતે ફરિયાદી બનીને મહિલા નામે પ્રતિભાબેન સુરેશભાઈ અને રેખા સુરેશ સોલંકી સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપી મહિલાઓએ મકાન માલિક પાસે ₹4,500 માસિક ભાડેથી મકાન રહેવા માટે લીધું હતું. રહેણાંક હેત માટે મકાન લઈને તેમણે તેમાં ફટાકડાનો સ્ટોક લાવીને ખડકી દીધો હતો. આ ઉપરાંત મકાન માલિક પણ ગામડે રહે છે. આમ તો બંને મહિલાઓ ફૂટનો ધંધો કરે છે. જોકે દિવાળી નજીક આવતી હોવાથી તેઓ ફટાકડા વેચવા માટે લાવ્યા હતા. શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બની રહી છે. અમરોલી પોલીસે થોડા દિવસ પહેલા કોસાડના 5 ફ્લેટમાંથી 8.59 લાખના ફટાકડા કબજે કર્યા હતા. ઉપરાંત કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સની દુકાનમાં ગેરકાયદેસર ફટાકડાનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરી હતી. ગયા વર્ષે આ જ દુકાનમાં ગેરકાયદેસર ફટાકડામાં વેપારીનો ભાઈ પકડાયો હતો. પોલીસે વેપારી રાજકારણ ગુપ્તાની ધરપકડ કરી હતી.